વૈશ્વિક નારી શક્તિથી સંચાલિત અધ્યાત્મ સંસ્થા બ્રહ્મકુમારીઝની સ્થાપના કાળ 1936 થી જ પોતાનું જીવન બાળ વયે મૌન સમર્પિત કરનાર માતેશ્વરી મમ્માએ કુમારીઓના નાના સમૂહોનો ઈશ્વરીય જ્ઞાન, રાજયોગા, ભારતીય દૈવી સંસ્કૃતિના પાઠ ભણાવી સંસ્થાના પાયાના રૂપમાં શિવ શક્તિ તરીકે અદ્ભુત અલૌકિક કર્તવ્ય કરેલ, જેનાથી પ્રેરણા લઈ આજે 60,000 બ્રહ્માકુમારી બહેનો વિશ્વ માનવ સેવા કાર્ય સમર્પિત છે. બ્રહ્માકુમારીઝ મીડિયાના અર્શીભાઈ ઉપલેટાથી ના જણાવ્યા અનુસાર શ્રી રાધેના નામથી મમ્માએ 1936 થી 1964 સુધી પિતાશ્રી બ્રહ્મા બાબા સાથે રહી અધ્યાત્મના શિખર સર કરી પોતાના દેહનો ત્યાગ માઉન્ટ આબુ પાંડવ ભવનમાં કરેલ. તેમની દિવ્ય સ્મૃતિમાં આજે 140 દેશોના સેવા કેન્દ્રો પર માતેશ્વરીજીની શ્રદ્ધાંજલિ આપવા માનવ મેદની ઉમટી પડી હતી તથા શ્રેષ્ઠ જીવનની પ્રેરણા લીધેલ મુખ્યાલય આબુ ઉપરાંત અને ઉપલેટાના ગુજરાતના 465 સેવા કેન્દ્રો, ગીતા પાઠશાળાઓમાં મમ્માજી જીવન કહાનીથી પ્રેરણા લઈ સમારંભ યોજાયો હતો. ઉપલેટા, લાખણી સહિત અનેક શહેરોમાં હજારો બ્રહ્મકુમાર ભાઈઓ તથા બહેનોએ દિવ્યતા ધારણ કરવાની પ્રેરણા સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના આદિ સ્થાપક માતેશ્વરી જગદંબા સરસ્વતીનું 24 જૂન પુણ્ય સ્મૃતિ દિવસ નિમિત્તે આજે ઉપલેટા સેવા કેન્દ્ર પર એક પ્રોગ્રામનું આયોજન કરેલું હતું. સાથે સાથે શાંતિ અનુભૂતિ સપ્તાહનું પણ ઉદ્ઘાટન કર્યું. 24 થી 30 ગુજરાતના તમામ ભાઈઓ બહેનો માટે સાયલેન્સના અનુભૂતિનો પ્રોગ્રામ આજથી શરૂ કરવાનો છે. BSN TV ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.